આગળ સમાચાર ભાવનગરથી ભાવનગરના મહુવામાં મંતવ્ય ન્યૂઝની ધારદાર અસર જોવા મળી છે। ભાવનગરના મહુવામાં મંતવ્ય ન્યૂઝની ધારદાર અસર જોવા મળી છે। સ્ટેટ હાઈવે પર મોસમોટા ખાડાઓ છે તેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે। જ્યારે હવે મહુવા સાવરકુંડલાના જોડતા રસ્તા છે તે બિસ્માર બન્યા હતા, ત્યારે હવે અહેવાલ પ્રસારિત થતા તંત્ર દોડતું થયું છે। તંત્ર સફાળું જાગ્યું છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું અને મોસમોટા ખાડાનું લેવલિંગ કરવાનું કામ છે તે શરૂ કરવામાં આવ્યું છે। દડુભાઈ સીડા તાવેડાના સરપંચ મનસકવાળાએ આ લોકો રોડનું કામ ઉપાડ્યું એટલે પૂર્ણ સારું થોડુંક થયું છે ને એનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને તંત્રને થોડુંક જે જાગવાની જરૂર છે કે હજી આનાથી ડબલ રસ્તા અમને કરી દે માગી છે એમ કહેવા કે અમે આખા દીમાં 3-3 ટકા ખાઈ ઘરે જઈને ખાવું નથી ભામતો એવો રોડ છે। અમે શું કરવું શું નહીં એમને ખબર પડતી નથી। એટલે તંત્ર જાગવાને આ લોકોનો મીડિયા વાળાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ઓકે, હા, મારું નામ મોહસિન જમાણી। મંતવ્ય ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે આ રોડનું કામકાજ વિશે એ મીડિયામાં મૂક્યું અને તાત્કાલિકના ધોરણે મીડિયામાં એટલે રોડનું કામકાજ થયું છે। તો મંતવ્ય ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે એ આમાં ધ્યાન દીધું અને એના કારણે આ રોડનું કામ તાત્કાલિકના ધોરણે થયું છે। મંતવ્ય ન્યૂઝની ઇમ્પેક્ટ જોવા મળી। વાત કરવામાં આવે તો મહુવા શહેરના જે સાવરકુંડલા જે ધોરીમાર્ગ જે સ્ટેટ હાઈવેનો જે રોડ હતો તે રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા હતા ને ત્યારબાદના જે મંતવ્ય ન્યૂઝ અહેવાલ પ્રસાર કરવામાં આવ્યો હતો કે મંતવ્ય ન્યૂઝ દ્વારા એ અહેવાલ પ્રસાર કરવામાં આવ્યો હતો કે ખાડા પૂરવાની કામગીરી તો પણ શરૂ કરી દેવામાં આવી હતી અને મસ્ત મોટા અત્યારે પથ્થરો તે મેકી દી અને કાંઈક ને કંઈક બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારે મંતવ્ય ન્યૂઝે જે અહેવાલ પ્રસારણ થતાની સાથે જ જે મહુવાનો જે સ્ટેટ હાઈવે હતો જે સાવરકુંડલાને જોડતો જે માર્ગ હતો તેનું જે સમારકામ અને લેવલિંગ કામ સંપૂર્ણ રીતે કરી દેવામાં આવ્યું છે। ત્યારે લોકો પણ મંતવ્ય ન્યૂઝનો આભાર માની રહ્યા છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મંતવ્ય ન્યૂઝની અવારનવાર અહેવાલ પ્રસારણ થતાની સાથે જ મંતવ્ય ન્યૂઝની ઇમ્પેક્ટ જોવા મળી છે અને ધારદાર અસર જોવા મળી છે। હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા।